મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસએસજી હોસ્પિટલમાં મહિલા સિક્યુરિટી ગાર્ડની છેડતીનો મામલો સામે આવ્યો છે। વહેલી સવારે મહિલા સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ ઉપર હતી, દરમિયાન એક આરોપીએ મહિલા સાથે છેડતી કરી હતી। આ મામલે રાવપુરા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાવપુરા પોલીસ મથકમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ વહેલી સવારે સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના પીઆઈસીયુની ગેટ ખાતે ફરજ બજાવી રહ્યા હતા। તે દરમિયાન આરોપી એજાજ આરિફ ખાન વોરા રહે મકરાજી મસ્જિદની સામે નાગરવાડા સૈયદપુરા વડોદરા બાઇક મૂકી ફરિયાદી મહિલા સાથે શારીરિક અડપલા કરાયા હતા। સાથે જ મહિલા સાથે બીભત્સ વર્તન કરી બીભત્સ માંગણી કરી હતી। આ સાથે આરોપી સાથે રહેલ અન્ય એક ઇસમે આ મહિલાને આરોપીને પકડ્યો તો તેને મહિલાને ખરાબ ગાળો બોલી અને તેને છોડી દે નહીં તો પતાવી દઈશ તેવું કહીને ધમકી આપી હતી। આ મામલે રાવપુરા પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે એસએસજી હોસ્પિટલના સિક્યુરિટી ઇન્ચાર્જ અંકુરભાઈ સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે આ મહિલા સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ ઉપર હતા, દરમિયાન પીડિયાટ્રિક વિભાગના પીઆઈસીયુ ગેટ પાસે આવેલા ઈસમોએ છેડતી કરી હતી। હાલમાં 18 મહિલા સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવે છે, જેમાંથી 7 જેટલી મહિલા સિક્યુરિટી ગાર્ડ રાત્રિ દરમિયાન ફરજ બજાવે છે। આ મામલે અમે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। આ મામલે આરએમઓ અને સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવામાં આવી છે કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરાય।